નમસ્તે, હું ડોક્ટર વિકલ્પ કોટવાલ આપણી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. ડેવિડ ગોર્ડન નામના એક લેખક થઈ ગયા જેમણે એક પુસ્તક તૈયાર કર્યું, પ્લાનિંગ 20th સેન્ચુરી કેપિટલ સિટીઝ. આ પુસ્તકમાં એમણે એક રસપ્રદ તથ્ય રજૂ કર્યું છે. તેઓ લખે છે કે 20મી સદી પહેલા એટલે કે 1900ના વર્ષ પહેલા સુધી સમગ્ર વિશ્વમાં અંદાજે માત્ર 40 જેટલા જ દેશો હતા જેમને પોતાની આગવી રાજધાનીઓ હતી, પોતાના કેપિટલ્સ હતા. બાકીના દેશોને પોતાની રાજધાનીઓ જ નહોતી. એટલે કે આજના સમયમાં જ્યાં વિશ્વના લગભગ તમામ દેશોને પોતાની અલાયદી રાજધાનીઓ છે, એ 20મી સદીની ઘટના છે. 20મી સદી પહેલા આવું નહોતું જોવા મળતું. આ જ સંદર્ભમાં એક પ્રશ્ન ઉભો કરવાનો થાય, એક વિચાર રજૂ કરવાનો થાય કે સમગ્ર વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ 7મો ક્રમ ધરાવતો આપણો દેશ ભારત, વિશ્વ આખામાં આબાદીની દ્રષ્ટિએ બીજો ક્રમ ધરાવતો આપણો દેશ ભારત. આ વિશાળ ભારત દેશ માટે શું એક જ રાજધાની હોય એ કાફી છે? શું એ પર્યાપ્ત છે? શું ભારત માટે એક કરતા વધારે રાજધાની ન હોવી જોઈએ? આઝાદી બાદના સમયગાળામાં જો ભારત માટે એક કરતા વધુ રાજધાની હોવી જોઈએ એવો વિચાર પહેલી વખત કોઈ વ્યક્તિએ રજૂ કર્યો હોય તો એ હતા ડોક્ટર ભીમરાવ આંબેડકરજી. 1955ના વર્ષમાં એમણે એક લખાણ તૈયાર કર્યું જેનું નામ છે થોટ્સ ઓન લિંગ્વિસ્ટિક સ્ટેટ્સ. એ વખતે આપણા દેશમાં ભાષાના આધાર ઉપર રાજ્યો બનાવવા માટેની માંગો ચાલી રહી હતી. એ જ માંગોનું વિશ્લેષણ કરતો, એનું સંશોધન કરતો એક લેખ એમણે તૈયાર કર્યો અને એને જ ટાઇટલ આપ્યું થોટ્સ ઓન લિંગ્વિસ્ટિક સ્ટેટ્સ. આ લખાણમાં એમણે જિકર કરી, એમણે માંગ કરી કે ભારતની અંદર પણ 2 રાજધાનીઓ હોવી જોઈએ. પ્રશ્ન થાય, આવું કેમ? 2 રાજધાનીઓની જરૂરિયાત શું? તો આ જરૂરિયાત દર્શાવતા તેમણે એ લખાણમાં નોંધ્યું છે કે ભારત માટે 2 રાજધાનીઓ રાખવી એ સંપૂર્ણપણે કોઈ નવી વાત નથી. આંબેડકરજી લખે છે, ઐતિહાસિક પુરાવો આપે છે કે આઝાદી પહેલાથી જ ભારતની અંદર 2 રાજધાનીઓ રહેલી છે. મુઘલ શાસનકાળની જો આપણે વાત કરીએ તો મુઘલોએ ભારતની અંદર 2 રાજધાનીઓ વિકસાવેલી હતી, એક દિલ્હી અને બીજી શ્રીનગર. મુઘલોના ગયા બાદ જ્યારે ભારતમાં બ્રિટિશ રાજ સ્થપાયું, અંગ્રેજોએ પણ ભારતની અંદર 2 રાજધાનીઓ વિકસાવી. શરૂઆતમાં અંગ્રેજોની ભારતમાં મુખ્ય રાજધાની હતી કલકત્તા અને એની સાથે વધુ એક રાજધાની એમણે સ્વીકારી, શિમલા. 1911ના વર્ષમાં જ્યારે મુખ્ય રાજધાની એમણે કલકત્તાથી દિલ્હી ખસેડી, દિલ્હી મુખ્ય રાજધાની તો બની પણ શિમલા હજુએ ભારતની બ્રિટિશ રાજની રાજધાની તરીકે ચાલુ રહી. આંબેડકરજી એટલે જ દલીલ કરતા કહે છે કે આઝાદી પહેલા પણ ભારતની અંદર 2 રાજધાનીઓ તો હતી જ, હવે આઝાદી બાદ પણ એ 2 રાજધાનીઓ ચાલુ રહેવી જોઈએ. શા માટે? એના કારણોની રજૂઆત કરતા આંબેડકરજીએ કુલ 3 દલીલો આપેલી છે. કઈ? એક પછી એક આપણે સમજીએ. આંબેડકરજી લખે છે કે આઝાદી પહેલા મુઘલ સરકાર હતી કે બ્રિટિશ સરકાર, આ બેમાંથી એકેય સરકાર they were not the popular governments, એટલે કે તે લોકપ્રિય સરકારો નહોતી, લોકોના પ્રતિનિધિઓની બનેલી સરકારો નહોતી. આ સરકારોએ જે 2 રાજધાનીઓ વિકસાવેલી હતી એ ભારતની આબોહવાને અનુકૂળ થવા માટે વિકસાવેલી હતી. શ્રીનગર હોય કે હોય શિમલા, બંનેને એમણે સમર કેપિટલ્સ, ઉનાળુ રાજધાની તરીકે વિકસાવેલી હતી. દિલ્હીની કાળઝાળ ગરમીથી બચવા માટે એમણે રાજધાનીઓ વિકસાવેલી હતી. લોકો સુધી પહોંચવાનો એમનો કોઈ ઉદ્દેશ્ય નહોતો. આંબેડકરજી કહે છે, પરંતુ આઝાદી બાદ જ્યારે ભારતની અંદર આપણે એક લોકતંત્ર સ્થાપ્યું છે ત્યારે અપેક્ષિત છે કે સત્તાનું કેન્દ્ર એ શક્ય એટલું લોકોની નજીક હોય. જ્યારે આપણે માત્ર ને માત્ર દિલ્હીને જ ભારતની રાજધાની તરીકે સ્વીકારીએ છીએ, દિલ્હીને ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો ભારતના જે તમામ મોટા શહેરો છે એમનાથી એક સરખા અંતરે દિલ્હી નથી આવેલું. મોટાભાગના રાજ્યો અને મહત્વપૂર્ણ કેન્દ્રોથી દિલ્હી ઘણું દૂર છે. એટલે તો એક કહેવત પણ બની જાય છે કે દિલ્હી અભી દૂર હૈ. આ સંજોગોમાં ઉત્તર પૂર્વીય રાજ્યોની આપણે વાત કરીએ, દક્ષિણ ભારતના રાજ્યોની વાત કરીએ અને ગુજરાતની વાત કરીએ, આ તમામ સ્થળોથી દિલ્હીનું અંતર ખૂબ વધી જાય. એટલે સામાન્ય વ્યક્તિ માટે દિલ્હી કે જે દેશની મૂળ રાજધાની હોય ત્યાં સુધી પહોંચવું એ ખૂબ કપરું સાબિત થાય. એટલા જ માટે દિલ્હી એઝ ઇટ ઇઝ નોટ ઇક્વિડિસ્ટન્ટ ટુ ઓલ ધ મેજર પ્લેસીસ ઓફ ઇન્ડિયા, વી શુડ બી હેવિંગ વન મોર કેપિટલ ઇન ઇન્ડિયા. આવી પહેલી દલીલ આંબેડકરજીએ રજૂ કરેલી છે. ત્યારબાદ બીજી દલીલ, બીજું કારણ એમણે પોતાના લખાણની અંદર આપ્યું છે. તેઓ કહે છે કે દિલ્હી એ મુખ્યત્વે ઉત્તર ભારતમાં આવેલું છે. ભલે એક ભારત એવું આપણે કહેતા હોઈએ પણ સાંસ્કૃતિક રીતે આ વાસ્તવિકતા છે કે એક જ ભારતમાં 2 ભારત વસે છે.
ઉત્તર ભારત, દક્ષિણ ભારત. પહેલેથી ભારતના રાજકારણ ઉપર ઉત્તર ભારતનું વર્ચસ્વ રહ્યું છે. હવે આ પરિસ્થિતિમાં જો ભારતની એક જ રાજધાની હોય અને એ પણ ઉત્તર ભારતના પ્રદેશમાં આવેલી હોય તો સ્વાભાવિક રીતે દક્ષિણ ભારતના લોકો સતત એ મહેસૂસ કરે. એમની અંદર પહેલેથી આ લાગણી જોવા મળી છે કે ઉત્તર ભારતના લોકો ભારતની રાજનીતિ ઉપર શાસન કરી રહ્યા છે, પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યા છે, જે આજની તારીખે પણ ખોટી વાત નથી. ભારતના રાજકારણમાં પહેલેથી આપણે જોઈએ તો ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હવે તો ગુજરાત પણ આ જ રાજ્યોનો મુખ્ય દબદબો જોવા મળ્યો છે, જેના જ પરિણામે દક્ષિણ ભારતના લોકો સતત એ મહેસૂસ કરતા રહ્યા છે કે ભારતની શાસન વ્યવસ્થા ઉપર એમનો ઝાઝો પ્રભાવ નથી. આ સંજોગોમાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચેની આ ખાઈ, એમની વચ્ચેનું અંતર વધતું ન જાય એટલા જ માટે આંબેડકરજીના મતે દિલ્હી ઉપરાંત દક્ષિણ ભારતના વિસ્તારમાં વધુ એક રાજધાની હોવી જોઈએ. આનાથી આગળ પોતાના લખાણમાં આંબેડકરજીએ વધુ એક ત્રીજું કારણ આપ્યું છે. તેઓ કહે છે કે દિલ્હી એને એકમાત્ર રાજધાની તરીકે રાખવી એટલા માટે ભૂલ કહેવાય કે ભારતના સંબંધો જે દેશો સાથે સારા નથી, જેમાં પાકિસ્તાનનો સમાવેશ થાય, જેમાં ચીનનો પણ સમાવેશ થાય, આ બંને દેશો એ દિલ્હીથી પ્રમાણમાં નજીક આવેલા છે. ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો આપણને સમજાય કે દિલ્હી એ પાકિસ્તાન અને ચીનથી કેટલું નજીક છે. યુદ્ધની પરિસ્થિતિમાં કપરા સંજોગોની અંદર પૂરી શક્યતા છે કે પાકિસ્તાન અને ચીન જો ભારત ઉપર હુમલો કરવા ચાહે, ખૂબ સરળતાથી તેઓ દિલ્હી સુધી પહોંચી શકે. આ સંજોગોમાં જો આપણી રાજધાની ઉપર હુમલો થાય, એ જ તબાહ થઈ જાય તો ભારતના સંરક્ષણની સામે એક બહુ મોટો પ્રશ્ન ઉભો થાય. આ પરિસ્થિતિમાં જો આપણી પાસે દેશમાં વધુ એક રાજધાની હોય તો ડિફેન્સ પર્પઝથી પણ, ડિફેન્સના એંગલથી પણ એ આપણા માટે ખૂબ સારું કહેવાય. આમ એક પછી એક કુલ 3 કારણો આંબેડકરજીએ થોટ્સ ઓન લિંગ્વિસ્ટિક સ્ટેટ્સની અંદર રજૂ કર્યા છે. આંબેડકરજીએ રજૂઆત તો કરી, દલીલો તો કરી, પરંતુ એના ઉપર વ્યાપક ચર્ચાઓ ન થઈ. સમય જતો રહ્યો, પરંતુ આના ઉપર હજુ વ્યાપક ચર્ચાઓ ભારતની રાજવ્યવસ્થામાં ન જોવા મળી, ન રાજનીતિમાં જોવા મળી. પરંતુ ક્યારેક ક્યારેક આ ચર્ચાઓ થોડી ઘણી પોતાનું માથું ઉંચકતી રહી છે. આ સંદર્ભમાં આપણે નોંધી શકીએ કે હજુ હમણાં જ 2018ના વર્ષના જાન્યુઆરી મહિનામાં કર્ણાટક રાજ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ભારતની દિલ્હીથી આગળ વધુ એક રાજધાની દક્ષિણ ભારતમાં વિકસાવવામાં આવે. આંબેડકરજીનો પણ મત હતો કે દક્ષિણ ભારતમાં એક રાજધાની હોવી જોઈએ. તમામ પાસાઓને ચકાસીને એમણે રજૂઆત કરી હતી કે દિલ્હી બાદ જો ભારત માટે વધુ એક રાજધાની વિકસાવવાની થાય તો એ હોવું જોઈએ હૈદરાબાદ. શા માટે હૈદરાબાદ? તો તેઓ કહે છે કે હૈદરાબાદ જોવા જઈએ તો ભારતના જે મોટાભાગના મોટા નગરો છે એમના કરતા એક સમાન અંતરે આવેલું છે. એ વેલ ડેવલપ્ડ સિટી છે. ઐતિહાસિક રીતે આપણે જોઈએ તો પહેલેથી એક પ્રોસ્પરસ સિટી રહ્યું છે. ત્યાં આગળ રાજધાની વિકસાવવી ખૂબ સરળ સાબિત થાય. ડિફેન્સ પર્પઝથી પણ જોવા જઈએ તો એનું સ્ટ્રેટેજિક લોકેશન આપણને એ રીતે પણ લાભદાયી નીવડી શકે. એટલા માટે તેઓ હૈદરાબાદને બીજી રાજધાની બનાવવાના મતના હતા. પરંતુ તાજેતરમાં જે કર્ણાટકામાંથી માંગ ઊભી થઈ છે એ બેંગાલુરુ વિશે છે. કર્ણાટકા રાજ્ય દ્વારા માંગ કરવામાં આવી, કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવી કે હવે દિલ્હીથી આગળ વધુ એક રાજધાની આપણે બેંગાલુરુમાં વિકસાવવી જોઈએ. આમ પણ ટેકનોલોજીકલી જોઈએ તો બેંગાલુરુનું ઇમ્પોર્ટન્સ ભારત માટે ઘણું વિશાળ છે. એક કોસ્મોપોલિટન કલ્ચર પણ આપણને ત્યાં આગળ ખૂબ સારું જોવા મળે છે. એક શહેર તરીકે પણ એની પાસે ઘણી સારી સુવિધાઓ છે. આ તમામ પાસાઓ જોતા બેંગાલુરુને તેઓ વધુ એક રાજધાની તરીકે સ્વીકારવા માટેની ભલામણ કરી રહ્યા છે. એવું નથી કે ભારતની અંદર જ આવી 2 રાજધાનીઓ હોવા માટેના વિચાર ઉપર આપણે અત્યારે ચર્ચાઓ કરી રહ્યા છીએ. વિશ્વની અંદર આપને જાણી નવાઈ લાગશે કે ઓલમોસ્ટ 10 થી 15 બીજા એવા દેશો છે કે જેમને એક કરતા વધુ રાજધાની હોય. આવા દેશોમાં આપ નામ લઈ શકો દક્ષિણ આફ્રિકાનું, આપણો પાડોશી દેશ શ્રીલંકા, મલેશિયા, ટાંઝાનિયા. આવા 10 થી 15 અલગ અલગ દેશો છે કે જ્યાં 2 રાજધાનીઓ આવેલી છે. કોવિડ-19ની આ મહામારીના સમયગાળામાં જ્યારે સત્તાના કેન્દ્રો દૂર હોવાના કારણે સામાન્ય લોકો સુધી આપણે રાહત પહોંચાડી નથી શકતા, વહીવટી દ્રષ્ટિએ આપણે એટલી સાનુકૂળ પરિસ્થિતિઓ નથી મેળવી શકતા, આ સંજોગોની અંદર કદાચ 2 રાજધાનીઓ હોય તો વહીવટ ચલાવવામાં પણ આપણને પ્રમાણમાં વધારે સરળતા રહેશે. આની સાથે આવનારા વિડીયો લેક્ચરમાં વધુ એક આવા જ રસપ્રદ મુદ્દાની ચર્ચા સાથે ફરીવાર મળીએ. આભાર. નમસ્તે.